સુરતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાક પલળ્યા હોવાનું સામે આવ્યું છે। ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની મુશ્કેલી વધી છે। ચાદલા, નઘોઈ સહિતના ગામોમાં વરસાદમાં પાક પલળ્યો। કાપણી કરી ડાંગરનો પાક સુકવણી માટે મુકાયો હતો ત્યારે અચાનક જ વાતાવરણ બદલાતા ભારે પવન સાથે વરસાદ થતા સુકવણી કરવા મૂકેલા પાક પર પાણી ફરી વળ્યું તથા ખેતરોમાં પાણી ભરાયા છે। મોસમી વરસાદ જે પડ્યો હતો ગત રોજ મોડી રાત્રે, તેના કારણે ખેડૂતોને મબલક પાક જે છે તે પાણીમાં ભીનાઈ ગયો છે। ઓલપાડ તાલુકામાં ખાસ કરીને ડાંગરનો પાક વધુત્તમ ખેડૂતો કરતા હોય છે, પરંતુ જે ખેડૂતો હતા એ ખેડૂતોએ પોતાનો પાક જે છે એ કાપીને તૈયાર રાખ્યો હતો અને સુકવવા માટે મૂક્યો હતો, પરંતુ ગત રોજ મોડી રાત્રે જે કમોસમી વરસાદ પડ્યો હતો એ વરસાદે ખેડૂતોને મોડે આવેલો કોળિયો છીનવી નાખ્યો છે, કારણ કે જે ભાત હતું એ ભાત સંપૂર્ણ પાણીમાં પીલરાઈ ગયું છે। હાલ તો જે પાક બચ્યો પાક છે તે ખેડૂતો બચાવવા માટે મહેનત કરી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પાક છે તેને બચાવવા માટે હાલ ખેડૂતો મહેનત કરી રહ્યા છે, ત્યારે જે કમોસમી વરસાદ હતો તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે મોડે આવેલો કોળિયો ખેડૂતોના મોડેથી છીનવાઈ ગયો છે। ત્યારે આપણી સાથે જે કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું। જે આપનું નામ અને શું પાક આપણે બનાવ્યું હતું? હેમલ પટેલ। ખાસ કરીને અત્યારે ઉનાળામાં ડાંગર બનાવીએ છીએ। ડાંગરનો પાક અત્યારે કાપણીનો સમય ચાલે છે। ચૂંટણીને લીધે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બાજુથી જે અમારા મજૂરો આવે એ આ વખતે આવ્યા નથી, કે ત્યાં ચૂંટણી છે એટલે હાર્વેસ્ટરથી કટિંગ કરે છે। હાર્વેસ્ટરથી કટિંગ કરવાના લીધે ભેજ ડાંગરમાં જળવાયેલો રહે છે, એટલે એને સુકાવવા માટે અમે ખેતરથી લાવીને આવા મેદાનમાં અથવા વાળામાં કે આંગણામાં લાગતા હોઈએ છીએ। હવે આ જે કમોસમી વરસાદની જે આગાહી હતી તેના પગલે સાવચેત તો ખેડૂતો હતા, પણ ખેડૂતો એક બાજુ કાપણી કરવી પડે એવું હતું, અને નહીં કરે તો ખેતરમાં નુકસાન જાય, એટલે કાપીને લાગ્યું હતું। પણ કાલ સાંજ સુધી એવું કોઈ વાતાવરણ નહીં હતું કે વરસાદ આવે। અચાનક 8 થી 9 વાગ્યાના ટાઈમ પર આંધી તુફાન ઉઠવાનું ચાલુ થયું અને વાવાઝોડાથી એટલો જોરમાં કમોસમી વરસાદ આવ્યો, 1 થી 1.5 કલાક જેટલો વરસાદ પડ્યો કે જે ખેડૂતોએ આ બધું લાખ્યું હતું ડાંગરનો પાક, તે સંપૂર્ણ પાક ભીંજાઈ ગયો અને પાક ઢાંકે અને બચાવે તે પહેલાં તો વાવાઝોડાએ એને તાટપત્રા અને જે કંઈ હોય તે ઉડાડીને ફેંકી દીધું, અને આ જે મેદાનમાં અને ખેતરમાં બધે પાણી ભરાઈ ગયું, એટલે સમગ્ર આ પંથકના 8-10 ગામો છે ત્યાં બહુ ભારે નુકસાન થવા પામ્યું છે। આશરે કેટલું નુકસાન છે ખેડૂતોને? અત્યારે તમે જુઓ તો 80 થી 90% ખેડૂતો ડાંગરનો પાક કરે છે, કે ડાંગરનો પાક એવું છે કે ઉનાળામાં ડાંગરનો પાક વીંગે 100 મણથી ઉપર બી પાકતો હોય છે, એટલે મોટાભાગના ખેડૂતો ડાંગરનો પાક કરે છે। 8-9 ગામોમાં જે આ હાથીસા, કુંભારી, સોનલા ખારા, મીંઢી, અસનાર, નઘોઈ, કમરોલી, આ જે બધા ગામો છે ત્યાં મોટાભાગે ડાંગરનો પાક કરતા હોય છે, એટલે 90% ડાંગરનો પાક કરો એટલે અંદાજો મારો કે તમે બહુ મોટા પાયે નુકસાન છે, કેમ કે ડાંગરના પાક પર જ અત્યારે ખેડૂતો નભે છે। એ ચોક્કસથી કે જે પાક હતો એ પાકને ભેજ સુકાવવા માટે મૂક્યો હતો, પરંતુ કમોસમી વરસાદે જે પાક છે સંપૂર્ણ નષ્ટ કરી દીધો છે। આપણી સાથે અન્ય ખેડૂત છે। જી કાકા, આપનું નામ અને શાનો પાક કર્યો હતો? મારું નામ જીતેન્દ્રભાઈ દેલપતભાઈ પટેલ, ગામ નઘોઈ। મારો ડાંગરનો પાક હતો, મેં મારું ડાંગર ખેતરમાંથી કાપીને સુકાવા રાખ્યું હતું, તો કમોસમી વરસાદના કારણે મારું પૂરું ડાંગર પીલાઈ ગયું છે, તો મેં અત્યારે બી મારા ટ્રેક્ટરથી મજૂર કરીને મેં બહાર કાઢું છું ભીલેલું ભાત સુકાવવા માટે। તો એ મારા ભાતની કંઈક નુકસાની કોઈ સરકાર આપે રાહત બાદ તો અમને કંઈ સાહેબ થોડુંક અમને રાહત થાય। જી ચોક્કસ કે સરકાર સર્વે કરાવે અને ખેડૂતોને નુકસાન આપે। અન્ય ખેડૂત છે, વડીલ છે। કાકા, આપનું નામ? આપ અનુભવી છો, જે પ્રમાણે કમોસમી વરસાદ પડ્યો હતો, ખેડૂતોને મોટું નુકસાન થયું છે, સરકાર પાસે પણ શું અપેક્ષા રાખો છો? મારું નામ મગનભાઈ વનમાળીભાઈ પટેલ, ગામ નઘોઈ। અત્યારે જોઈએ તો ખેડૂતોનો એક જ પાક છે, જે એક જ પાક, ફક્ત ડાંગર, અને ડાંગર જે હાર્વેસ્ટરથી કાપીને જે અમારા ગ્રાઉન્ડ પર નાખવામાં આવ્યું, હવે અચાનક વરસાદ આવવાથી એ પાણીમાં બોળાઈ ગયો। હવે એને કેવી રીતે કાઢવું એક પહેલો પ્રશ્ન છે। મજૂરો મળતા નથી, બીજા ઠેકાની મજૂર જે આવે છે તે ચોતરીમાં રોકાયેલા છે, એટલે અહીંયા હવે એવી પરિસ્થિતિ છે કે શું કરવું અને શું નહીં કરવું એ સમજ નથી પડતી। હા, સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? સરકાર પાસે શું અપેક્ષા રાખી? કુદરત જે કર્યું, સરકાર એમને માટે એમને જે લાગે કે હવે એને કંઈ આપવું છે તો આપે।
જી ચોક્કસથી કે જે પ્રમાણે ઊભો પાક હતો પાક ભીનાઈ ગયો તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન છે. સરકાર સર્વે કરાવે અને ઝડપથી સહાય ચૂકે. આપણી સાથે અન્ય ખેડૂત છે. જી કાકા, જે પ્રમાણે વરસાદ પડ્યો છે કેટલું નુકસાન છે નગોઈ ગામ તથા આજુબાજુના ગામોમાં? 80 થી 90% નુકસાન છે. આ ખેડૂત બધા મિત્રો લોકો ખેડૂત ભાઈઓ લોકો બધું એ હરવસ્તાની કરાવ્યું છે તો ખેતરમાંથી બહાર લાવવું જ પડે. ખેતરમાં હોય તો પેલી ભેજવાળી જમીન હોય એટલે બીજી જગ્યાએ લાવીને લાવવું પડે. એટલે અહીંયા ગ્રાઉન્ડ પર લાખ્યું તો કુદરતી વરસાદ આવી ગયો તો આ બધું પીલાઈ ગયું છે. જી ચોક્કસથી કે જે પાક હતો ખેડૂતોએ પોતાના ખેતરમાં, હું કેમેરામેનને કહીશ કે ફરીથી આ દ્રશ્ય બતાવે કે જે ડાંગરનો પાક હતો ખેડૂતે કટિંગ કરવાનો એ હાર્વેસ્ટર કટિંગ કર્યું હતો અને જે ભેજ હોય છે એ ભેજ સુકાવા ડાંગરમાં જે ભેજ હોય તે સુકાવવા માટે તેઓએ અહીં ખુલ્લા ગ્રાઉન્ડમાં પોતાનો પાક સુકાવવા માટે મૂક્યો હતો. પરંતુ ગત રોજ અચાનક જે વાવાઝોડું આવ્યું અને માવઠું આવ્યું તેના કારણે ખેડૂતોનો જે પાક હતો એ પલળી ગયો છે. ખેડૂતોએ પોતાનો પાક બચાવવા માટે ભારે મહેનત કરી હતી પરંતુ કુદરત સામે ખેડૂત લાચાર થયો હતો અને જે પાક છે તે પાક પલળી ગયો છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન છે. ઓલપાડ તાલુકામાં 70 થી 80% લોકો ખેતી પર નપતા હોય છે અને ડાંગરનો પાક કરતા હોય છે. પરંતુ જે પ્રમાણે ડાંગરનો પાક ભીનાઈ ગયો છે તેના કારણે ખેડૂતોને મળે આવેલો કોળિયો છીનવાયો છે અને ખેડૂતોને ભારે નુકસાન છે. સરકાર ઝડપથી સર્વે કરાવે અને ખેડૂતોને સહાય કરે તેવું ખેડૂતોની માંગ છે. નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, ઓલપાડ, સુરત.